નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ 8માંનું જે નવું પુસ્તક છે એ નવા પુસ્તકની આપણે શરૂઆત ભણવાની કરી દીધી છે. અને નવા પુસ્તકની અંદર આપણે 1 થી 3 કાવ્ય કે પાઠ જે કંઈ છે એ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ભણી ગયા છીએ. અને એમાં જે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા કે ગઢની રઢ છોડો, આ જે પાઠ હતો એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન આ લેક્ચરની અંદર જોવાના છીએ. તો આખા પાઠની સમજૂતી જે છે એ તમને ભાગ 1 ની અંદર જોવા મળશે અને આખા પાઠનું જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ આજે આપણે આ ગઢની રઢ છોડોના જે બીજો ભાગ છે એની અંદર જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાયમાં કે ગઢની રઢ છોડો એ પાઠ 3 જે છે એના સ્વાધ્યાયની હવે આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો જે ટોપિક છે આપણને આપેલો છે વાતચીતનો. તો વાતચીતના ટોપિકની અંદર આપણે આગળ વધીએ તો સૌથી પહેલો આપણો જે સવાલ છે એ સવાલ છે કે તમને ક્યારે ઊંઘ નથી આવતી. જો સૌથી પહેલા વાતચીતમાં જે કઈ સવાલ તમને પૂછવામાં આવેલા છે ને એ સવાલના જવાબ તમારે એવું નથી કે અહીંયા તમને જે જવાબ આપેલા છે ને તમારે એ જ જવાબ લખવા. એ સવાલના જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો, તો લખી શકો છો, પણ તમે અહીંયા જરીક જોઈ લો કે તમે કઈ રીતે એના જવાબ તમારી રીતે જાતે બનાવી શકો. તો સૌથી પહેલો સવાલ છે કે તમને ક્યારે ઊંઘ નથી આવતી. તેના જવાબમાં તમે કંઈક આવું લખી શકો કે જ્યારે કોઈ ચિંતા હોય અથવા તો પરીક્ષા કે મુશ્કેલી આવે ત્યારે મને ઊંઘ આવતી નથી. જો સીધી વાત છે, આવું બની શકે કે સામાન્ય દિવસોમાં તો આપણને સૂતા વેત જલ્દીથી ઊંઘ આવી જાય, પણ જ્યારે આપણે કંઈક ટેન્શન હોય, આપણી પાસે કંઈક ચિંતા હોય કે પરીક્ષા નજીક આવતી હોય કે આપણે વાંચ્યું હોય તો પણ આપણને એનાથી આમ સંતોષ ન હોય ને થોડી મગજમાં કંઈક ને કંઈક ટેન્શન કે ચિંતા હોય તો એવા સમયની અંદર આપણને ઊંઘ આવતી નથી, અથવા તો મુશ્કેલીના સમયમાં પણ આપણને ઝડપથી ઊંઘ આવી શકતી નથી. તો તમે એવું કારણ લખી શકો, અથવા તો બીજા કોઈ કારણોસર તમને જો ઊંઘ ન આવતી હોય તો તમે એ રીઝન પણ આની અંદર લખી શકો છો. આના જવાબ તમે તમારા જીવનને આધારે વ્યવસ્થિત લખી શકો છો. હવે જેનું ઉદાહરણ છે કે પરીક્ષાના આગલા દિવસે અથવા તો કોઈ બીમારી હોય ત્યારે, જો એનું એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે પરીક્ષા હોય, ભલે ને આખું વર્ષ મહેનત કર્યું હોય, ભલે ને વાંચ્યું હોય, પણ કાલે પેપર કેવું આવશે, મારાથી લખાશે કે નહીં, એવી નાની મોટી ચિંતામાં આપણને આખી રાત ઊંઘ આવતી નથી. અને અથવા તો આપણી તબિયત જ્યારે ખરાબ હોય, આપણે બીમાર હોય ત્યારે પણ આપણે શાંતિથી વ્યવસ્થિત સૂઈ શકતા નથી. અમુકને એવું હોય કે વહેલી સવારમાં ઉઠીને ક્યાંક બહાર ફરવા માટે જવાનું હોય તો એક્સાઇટમેન્ટના કારણે પણ રાત્રે ઊંઘ ન આવે. પ્રવાસમાં એમ જવાનું થાય તો સવારે વહેલું ઉઠાશે કે નહીં ઉઠાય. તો આવા ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે. તે તમે તમારી રીતે આની અંદર લખી શકો છો કે તમને કયા કારણથી ક્યારેક ઊંઘ આવતી નથી. અને જો રોજ જ ઊંઘ ન આવે તો પછી એ તકલીફ કે ચિંતા વાળું, તો પાછું આપણે ડોક્ટરને બતાવવું પડે. પણ અહીંયા આપણે શું કીધું છે, ક્યારે એટલે કે ક્યારેક જ આપણને ઊંઘ ન આવતી હોય તો એના કંઈક આવા કારણ હોય શકે. ચલો બીજો આપણો સવાલ છે કે તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. કે તમે કોઈ એવા કામ કર્યા છે કે જે બહાદુરી ભર્યા હોય અને લોકોએ તમારી પ્રશંસા કરી હોય અને એમાં હિંમત અને તાકાતની બહુ જ જરૂર હોય. જેમ કે આપણે જેઠાલાલ સિરિયલ જોઈએ તેમાં ટપ્પુ સેના કેવા બહાદુરી ભર્યા કામ કરે, પછી પોલીસ એને ઇનામથી નવાજે, સોસાયટી વાળા તાળીઓ પાડીને એનું સ્વાગત કરે કે નહીં ટપ્પુ સેના એ કામ કર્યા હો. તેવા કામ જો તમે કે તમારી ટુકડીએ કોઈ કર્યા હોય તો તમે આ સવાલના જવાબની અંદર લખી શકો છો. મેં અહીંયા શું દર્શાવ્યું છે કે જ્યારે તમે કોઈની મદદ કરી હોય કે કોઈને મુશ્કેલીમાંથી બચાવ્યા હોય યા તો પછી કોઈ સારું કામ કર્યું હોય તો એને તમે બહાદુરી ભર્યા કામની અંદર તમે એનો સમાવેશ કરી શકો છો. એ આવા કામો હોવા જોઈએ. એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે કોઈ નાના બાળકને રસ્તો પરથી સલામત રીતે પાર કરાવવું તો એ તમારું એક બહાદુરી ભર્યું કામ છે. પછી કોઈ નાના એવા બાળકને ખબર ન હોય, ઓચિંતાનું એની પાછળથી કંઈક વાહન આવતું હોય અને તમે એને અકસ્માતથી બચાવી લ્યો તો પણ એ બહાદુરી ભર્યું કામ છે. કોઈ પછી વૃદ્ધ વ્યક્તિની મદદ કરો તો એ સારું કામ છે. એવા કામો પણ તમે આ લખી શકો છો. તો કેવા કામોનો આની અંદર સમાવેશ થશે બહાદુરી ભર્યા કામોની અંદર? તો તમે કોઈને મદદ કરી હોય તો, તમે કોઈને મુશ્કેલીમાંથી બચાવ્યા હોય તો, અથવા તો તમે કોઈ સારું કામ કર્યું હોય તો એવા કામોનો સમાવેશ તમે આની અંદર કરી શકો છો. તો એ તમે તમારા આધારે લખી શકો છો. હવે ત્રીજો આપણો સવાલ છે કે તમે કોઈ કિલ્લો જોયો છે, અને જોયો છે તો ક્યાં જોયો છે? એ સવાલનો જવાબ તમારે લખવાનો છે. આપણે ઘણી બધી જગ્યાએ પ્રવાસમાં જતા હોઈએ છીએ, ફરવા માટે જતા હોઈએ છીએ તો આપણે ઘણા બધા કિલ્લાઓ જોયા હોય છે.
એમાંથી તમને ગમ્યો હોય, તમને યાદ હોય એનું વર્ણન તમે આ સવાલના જવાબની અંદર કરી શકો છો. જો મેં અહીંયા જવાબમાં લખ્યું છે કે હા, મેં જુદા જુદા કિલ્લાઓ જોયા છે, એટલે કે મેં તો એક નહીં પણ ઘણા બધા કિલ્લાઓ જોયા છે, જેમ કે પાવાગઢ, જુનાગઢ કે ચિત્તોડગઢ, આ કિલ્લાઓ. પછી આગળ જોઈએ, જેમ કે પાવાગઢ, ચિત્તોડગઢ અને જુનાગઢ, આ 3 કિલ્લાઓને મેં જોયેલા છે. પછી તમે રાજસ્થાન બાજુ ને એ બાજુ ફરવા ગયા હોય તો મહારાણા પ્રતાપના કિલ્લાઓ કે બીજા કોઈ અન્ય કિલ્લાઓ જોયેલા હોય. પછી રાજસ્થાનમાં તો તમે ઘણી બધી જગ્યાએ જાઓ તો તમને ઘણા બધા કિલ્લાઓને એવું બાંધકામ જોવા મળે. પછી બીજા કોઈ તમે અન્ય કિલ્લાઓ જોયા હોય તો એ પણ તમે લખી શકો. પછી તમે એમપી યુપી બાજુ ફરવા ગયા હોય તો ત્યાં પણ કિલ્લાઓની એવી સંખ્યા બહુ વધારે છે, એટલે તમે જે કિલ્લા જોયા હોય તમે એનો ઉલ્લેખ આની અંદર કરી શકો છો. હવે નેક્સ્ટ સવાલમાં આપણે આગળ વધીએ તો ચોથો આપણો સવાલ છે કે કિલ્લાઓ શા માટે બાંધવામાં આવતો હતો. તો જોઈએ તો કિલ્લાઓ દુશ્મનોથી બચવા માટે, રાજ્યની સુરક્ષા માટે અને પોતાની તાકાત બતાવવા માટે બાંધવામાં આવતો હતો. કે આપણે કિલ્લા બાંધવાની જરૂર શું કામ હતી? કિલ્લો શું કામ બાંધવામાં આવતો? તો કિલ્લો બાંધવાનું આ કારણ છે કે સૌથી પહેલા તો ફરતો કિલ્લો બાંધી દે, ફરતી એટલી ઊંચી દિવાલો થઈ જાય તો જો દુશ્મનો આવે તો આપણને ખબર પડી જાય, તો આપણે એનાથી રક્ષણ મેળવી શકીએ છીએ. એટલા માટે પણ કિલ્લાઓ જરૂરી હતા, રાજ્યની સુરક્ષા માટે પણ અને પોતાની તાકાત પણ બતાવવા માટે કે આપણે કેટલા તાકાતવર છીએ, એટલા માટે પણ કિલ્લો બાંધવો જરૂરી છે. હવે જોઈએ, દાખલા તરીકે કિલ્લામાં સૈનિકો રહેતા હોય અને ત્યાં તો રાજ્યનું રક્ષણ કરતા હોય, એટલા માટે પણ કિલ્લો જરૂરી છે. આ એક તમને ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ છે કે કિલ્લાની સાચી જરૂરિયાત શું છે. તો કિલ્લાની અંદર જો સૈનિકો રહેતા હોય તો સૈનિકોને રહેવા માટે અને ત્યાંથી રાજ્યનું એ લોકો રક્ષણ પણ કરી શકે, એટલા માટે પણ કિલ્લાની જરૂર છે. તો આ થઈ ગઈ કિલ્લાની વાત. કિલ્લા પછી બીજો તમારે 5મા નંબરનો સવાલ જે છે એ છે કે તમે સાથે મળીને ક્યાં ક્યાં કામ કરો છો. તો એવા કયા કામો છે કે તમે સાથે સાથે એકબીજાની મદદ કરીને, એકબીજા સાથે મળીને એટલે કે ટીમ વર્ક કરીને કામ કરો છો. તો જોઈએ કે અમે સાથે મળીને ભણવાનું કામ કરીએ છીએ, રમવાનું કામ કરીએ છીએ, ઘરના કામો કરીએ છીએ. આ બધા જ કામો જે છે અમે સાથે મળીને કરીએ છીએ. સાથે મળવાનું જરૂરી નથી કે આપણે મિત્રો સાથે જ મળીને કામ કરી શકાય. જેમ કે ઘરના કામ હોય તો આપણે ઘરના બીજા સદસ્યો સાથે મળીને કરી શકીએ. રમવાનું કામ છે તો એ મિત્રો સાથે મળીને કરી શકાય, અને ભણવાનું કામ તો આપણે બધા સાથે જ કરીએ છીએ ક્લાસની અંદર બેસીને, અથવા તો ઘરે આવીને પણ જો સાથે વાંચતા હોય, લખતા હોય, ભણતા હોય તો એનો પણ તમે અહીંયા ઉલ્લેખ કરી શકો છો. અને એનું ઉદાહરણ છે કે શાળામાં પ્રોજેક્ટ બનાવવાનું, મિત્રો સાથે રમતો રમવાની, આવા જે કઈ કામો હોય એ અમે સાથે મળીને કરીએ છીએ. શાળામાંથી આપણને પ્રોજેક્ટ કાર્ય જેટલા માટે આપે કે આપણે ટીમ વર્ક કરી શકીએ, બધા મિત્રો ભેગા થઈ પોતપોતાના આઈડિયા આપી અને સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર કરી શકે. અને રમતો રમવાનું હોય તો પણ એ મિત્રો સાથે મળીને થાય, એકલા એકલા આપણને રમવું ગમે નહીં. અને છઠ્ઠો તમારો સવાલ છે કે યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે છે. એટલે કે યુદ્ધનો સામનો જો તમારે કરવો હોય તો તમારે કઈ કઈ તૈયારી પહેલા કરવી પડે કે કરવી જોઈએ, તો એનું તમારે અહીંયા લખવાનું છે. તો જો તમને જવાબ અહીંયા આપેલો છે કે યુદ્ધનો સામનો કરવા માટે હિંમત રાખવી પડે, પછી યુદ્ધમાં લડવા માટે તમારે શું બીજું કરવું પડે, તો તાલીમ મેળવવી પડે, તો તમને લડતા આવડે. તમે કોઈ દિવસ યુદ્ધ કેમ કરવું એ શીખ્યા ન હોય અને સીધા તલવાર લઈને મેદાનમાં કૂદી પડો તો આપણે હારી જઈએ. અને સાથે સાથે શસ્ત્રો ચલાવતા પણ શીખવું પડે. જે શસ્ત્રનો ઉપયોગ તમે યુદ્ધની અંદર કરવાના હોવ એ શસ્ત્રનો ઉપયોગ કરતા તમારે પહેલા શીખી જવું પડે. તો તમારે જો યુદ્ધ કરવું હોય તો યુદ્ધની તૈયારીમાં કઈ વસ્તુનો સમાવેશ થાય, તો યુદ્ધની તૈયારીની અંદર યુદ્ધનો સામનો કરવા માટે સૌથી પહેલા તો હિંમત જોઈએ. જો હિંમત હોય તો જ આપણે આગળ વધી શકાય. એટલે સૌથી પહેલા હિંમત ભેગી કરવાની, યુદ્ધ માટે તૈયાર થવાનું, પછી યુદ્ધ માટેની તાલીમ મેળવવાની, અને યુદ્ધમાં તમે જે કઈ શસ્ત્રનો ઉપયોગ કરવાના હોય એ શસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરવું એ ચલાવતા શીખી જવાનું. એટલા કામ કરવાના તો તમે યુદ્ધ કરી શકો છો. સાથે મળીને રણનીતિ બનાવવી પડે જેથી દુશ્મનોને હરાવી શકાય. જેમ કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થતું તો ખબર, રાતે પડાવમાં આવીને બધા રણનીતિ કરતા કે કાલે આપણે આવી રીતે કરશું, આ વ્યક્તિ ઓલાની સાથે લડશે, સેનાપતિ આ બનશે, આને ઓલાને પકડી રાખવાના, આ લોકોને સૈનિકોને આ જગ્યાએથી આગળ નહીં જવા દેવાના. એટલે બધા આવી રણનીતિઓ જે છે એ આપણે પહેલા જ તૈયાર કરી નાખીએ તો આપણને સફળતા પૂર્વક જે છે એ યુદ્ધમાં આપણી જીત થાય.
અને વગર જ કઈ રણનીતિ વગર જ કઈ આયોજન એમનેમ જ જો બધા કૂદી પડીએ તો પછી આપણી હાર થઈ જાય. એટલે આપણે વાંચવાનું હોય કે એક્ઝામ આપવાની હોય કે યુદ્ધ કરવાનું હોય કે કોઈ પણ કાર્ય આપણે સિદ્ધ કરવું હોય તો સૌથી પહેલા એની રણનીતિ તૈયાર કરવી પડે, એનું પૂર્વ આયોજન કરવું પડે. જો આપણે કોઈ પણ વસ્તુનું પૂર્વ આયોજન વ્યવસ્થિત કરીએ તો આપણી 50% જીત એ આયોજનની અંદર જ નક્કી થઈ જાય અને 50% જીત જ આપણે ખાલી તે મહેનત કરી અને મેળવવાની બાકી રહે. એટલે યુદ્ધમાં એ વાત પણ યાદ રાખવાની કે આપણે પહેલા હિંમત તો રાખવાની જ છે, તાલીમ તો મેળવવાની જ છે, શસ્ત્રનો ઉપયોગ કરતા પણ શીખવવાનું છે, પણ એ બધા કરતા પણ જરૂરી છે કે રણનીતિ તૈયાર કરવી, જે તમારે એક દિવસ અગાઉ જ કરી લેવી પડે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે જે 8મા ધોરણનું નવું પુસ્તક બદલાઈને આવ્યું છે એના બધા જ પાઠ કાવ્યોની સમજૂતી સરળતાપૂર્વક મેળવીએ છીએ. સાથે સાથે એના સ્વાધ્યાયના સોલ્યુશન પણ આપણે બહુ જ વ્યવસ્થિત રીતે સરસ રીતે ભણીએ છીએ. તો આ બધી જ તમારે જો પીડીએફ અને એ પણ પાછી કલરફુલ પીડીએફ ની અંદર તમારે જો સમજૂતી કે સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય તો એ તમને મળી રહેશે. તો તમને કઈ રીતે મળી શકશે? તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો પણ તમને મળી જશે, અથવા તો તમે પ્લે સ્ટોર ની અંદર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ છે એ એપને ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે મેળવી શકો છો અને એ ખૂબ જ તમને ઉપયોગી થશે. તો ચોક્કસ તમારે એનો લાભ લેવો, જેથી કરીને તમે ઘરે બેસીને પણ ફરી આને એક વખત રિવાઇઝ કરી અને તૈયારી કરી શકો છો. ચાલો હવે જોઈએ કે આપણે ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવવાના છે. આપણને એક શબ્દ જોડ આપી છે, જેમ કે આપણે પહેલી શબ્દ જોડ છે આગની સાથે ભડભડ, એટલે કે એનો અવાજ હોય એવો કંઈક આપણને બીજો શબ્દ સામેલ કરીને આપેલો છે. એટલે આગની સાથે ભડભડ એટલે કે આના ઉપરથી આપણે હવે શું કરવાનું છે? તો વાક્ય બનાવવાનું છે. તો જોઈએ સૌથી પહેલું વાક્ય આપણું કેવું બને છે. તો જો જંગલમાં આગ ભડભડ સળગી રહી હતી, એટલે આપણે એક વાક્ય એવું બનાવવાનું કે જેની અંદર બંને શબ્દનો ઉપયોગ થઈ જાય. જો આપણે અહીંયા બંને શબ્દનો ઉપયોગ કર્યો છે, જો સૌથી પહેલો શબ્દ હતો આગ, તો આ આપણો આવી ગયો આગ, અને બીજો શબ્દ હતો આપણો ભડભડ, તો આ આપણો આવી ગયો ભડભડ. એટલે બંને શબ્દનો ઉપયોગ કરી શકાય એવો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો પહેલા શબ્દની જોડ ઉપરથી આપણું વાક્ય બને છે કે જંગલમાં આગ ભડભડ સળગી રહી હતી. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે મેં અહીંયા જે વાક્ય તમને આપ્યું છે એ જ વાક્ય તમારે લખવું. જો તમને આ બંને શબ્દનો ઉપયોગ કરીને કોઈ બીજું વાક્ય વ્યવસ્થિત આવડતું હોય તો તમે એ પણ લખી શકો છો. અહીંયા કયા જેવું નથી કે આ ફિક્સ વાક્ય જ લખવા. બીજો આપણો શબ્દની જોડ છે ઝાંઝર, અને ઝાંઝરનો અવાજ સાથે આપેલો છે રમઝમ. એટલે આ બંને શબ્દનો ઉપયોગ થાય આપણે એવું વાક્ય બનાવવાનું છે. તો ચાલો બનાવીએ. કેવું બને છે? તો નૃત્યાંગનાના પગમાં ઝાંઝર રમઝમ બોલી રહ્યા હતા. જો અહીંયા આવી ગયો, આ શબ્દ આવી ગયો ઝાંઝર અને આ શબ્દ આવી ગયો રમઝમ, બંને શબ્દનો પ્રયોગ થઈ ગયો, એટલે આપણું આ વાક્ય સાચું. તો નૃત્યાંગનાના પગમાં જે છે એ ઝાંઝર રમઝમ બોલી રહ્યા હતા. તો સીધી વાત છે કે નૃત્યાંગના નાચતા હોય અને એમના પગમાં ઝાંઝર પહેરેલા હોય એટલે એનો રમઝમ અવાજ આવતો હોય. હવે જોઈએ આપણે ત્રીજા શબ્દની જોડ કઈ આપી છે. તો એક તો પગલા, અને પગલા પડે છે પટપટ. તો આપણે આના ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો બનાવીએ કે વરસાદમાં તેના પગલા પટપટ અવાજ કરી રહ્યા હતા. જો આમાં પણ બંને શબ્દ આવી ગયા છે. આ છે પગલા અને આ છે પટપટ, એટલે આપણું આ વાક્ય પણ વ્યવસ્થિત, અને તમને આના જેવું જો બીજું વાક્ય પણ આવડતું હોય તો પણ તમે લખી શકો છો. તો અહીંયા મેં વાક્ય બનાવ્યું છે કે વરસાદમાં તેના પગલા પટપટ અવાજ કરી રહ્યા હતા. અને જો બીજું પણ બની શકે કે ચપટીનો અવાજ પટપટ આવે છે. ચાલો હવે જોઈએ ચોથો શબ્દ, તો છે ઢોલ, અને ઢોલનો અવાજ છે ઢમઢમ. તો જોઈએ એના ઉપરથી કેવું વાક્ય બને. તો લગ્નમાં ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો. તો આની અંદર ઢોલ પણ આવી ગયો અને ઢમઢમ અવાજ પણ આવી ગયો. એટલે જો આવું વાક્ય બની શકે કે લગ્નમાં ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો. જોઈએ હવે આગળ. તો આપણો પાંચમો જે શબ્દની જોડ છે એ છે દાંત, અને દાંતનો અવાજ છે કડકડ. તો જોઈએ દાંત અને કડકડમાં. તો
તો ઠંડીમાં તેના દાંત કડકડ વાગી રહ્યા હતા. અથવા તો તમે એવું પણ લખી શકો કે ઠંડા પાણીમાં નાહવાથી એના દાંત કડકડ વાગી રહ્યા હતા. તમને જેવું વાક્ય ગમે તમે એવું લખી શકો છો, પણ ખાલી શરત માત્ર એટલી છે કે આ બંને શબ્દ આપણને જે આપ્યા હોય એ બંને શબ્દનો ઉલ્લેખ એની અંદર થઈ જવો જોઈએ. અને પાછા એ જે શબ્દો છે ને એ બેઠા જ અહીંયા લખાવા જોઈએ, એનો અર્થ બદલી નાખવાનો નથી. તો આપણે આવી જાય છે શબ્દ કે ઠંડીમાં તેના દાંત જે છે એ કડકડ વાગી રહ્યા હતા. હવે આપણે આગળ જોઈએ તો પાંદડા, અને પાંદડાનો અવાજ છે ખડખડ. તો જોઈએ આના ઉપરથી શું વાક્ય બને. તો સૂકા પાંદડા ખડખડ અવાજ કરી રહ્યા હતા. અથવા તો એવું પણ લખી શકાય કે સૂકા પાંદડા પડ્યા એટલે એનો ખડખડ અવાજ આવી રહ્યો હતો. એવું પણ તમે લખી શકો. અને આવું પણ તમે લખી શકો કે સૂકા પાંદડા ખડખડ અવાજ કરી રહ્યા હતા. લીલા પાંદડા હોય તો એનો ખડખડ અવાજ આવે નહીં. જોઈએ હવે ઘંટ, અને ઘંટની સાથે છે ટન ટન. તમારા સ્કૂલમાં બ્રેકમાં સંભળાતો હોય તો જોઈએ શું કીધું છે કે મંદિરમાં ઘંટ ટન ટન વાગી રહ્યો હતો. અથવા તો શાળામાં બ્રેક માટે ઘંટ ટન ટન વાગી રહ્યો હતો. અથવા તો ઘંટના ટન ટન અવાજ સાથે અમે શાળામાંથી છૂટ્યા. તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. ખાલી શરત એટલી જ યાદ રાખવાની કે આ બંને શબ્દનો પ્રયોગ થઈ જવો જોઈએ. જો તમારે પરીક્ષામાં લખવાનું હોય તો તમારે ખાસ આ છે ને શબ્દનો પ્રયોગ કેમ કરવાનો ને એ શીખી લેવાનું. આ વાક્યો જ ખરેખર પાકા કરીને જાઓ એવું નહીં કરવાનું. તો તમે અન્ય શબ્દો ઉપરથી અન્ય વાક્યો પણ તમે તમારી જાતે બનાવી શકો છો. અને યાદ કરવાની જરૂર પડતી નથી. હવે જોઈએ આગળની સૂચના કે ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્યો પણ તમે જાતે બનાવો. હવે આપણે બે કામ કરવાના છે કે આવી રીતે શબ્દનું જોડકું પણ આવું જાતે બનાવવાનું છે અને એના ઉપરથી વાક્યો પણ આપણે જાતે જ બનાવવાના છે. તો જોઈએ સૌથી પહેલું જોડકું આપણે કેવું બનાવીએ છીએ એ તમારે જાતે બનાવી લેવાનું. જો આ શબ્દ જોડકા તમે આ રીતના કોઈ પણ વસ્તુ અને એની સાથે અવાજ એ તમે જાતે બનાવી લેજો અને એના મુજબ તમે આ વાક્ય પણ જાતે બનાવી શકશો. આપણે કેટલા 7 જેટલા શબ્દો જોયા છે તો તમે એના આધારે કરી શકો છો. ચાલો તો જોઈએ આપણે આગળ. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષાની અંદર તમારે લખવાના છે. એટલે કે અમુક તળપદા શબ્દો એવા ઉપયોગ જો કરેલા હોય તો એને તમારે પ્રોપર ગુજરાતી ભાષાની અંદર લખવાના છે. તો આપણે સૌથી પહેલું એ પૂછે કે રામ રામ ક્યાં રહેવું, તો એનું આપણે પ્રોપર ગુજરાતી લખવાનું છે. તો જો રામ રામ ક્યાં રહો છો, ક્યાં રહેવું, એની જગ્યાએ એનો પ્રોપર ગુજરાતી શું થાય કે તમે ક્યાં રહો છો. તો આ જે તળપદી કે જે સ્થાનિક ભાષા હોય, તમને ખબર છે 12 ગાવે બોલી બદલાય, બધાની અલગ અલગ પોતાની બોલી શૈલી હોય, તે અલગ અલગ બોલીમાં વર્ણન કરેલું હોય, પણ આપણે એને પ્રોપર એકદમ ગુજરાતી માન્ય ગુજરાતી ભાષાની અંદર લખવાનું છે. તો અહીંયા ચ્યાંનો મતલબ થાય છે ક્યાં રહો છો, રહેવું. રહેવું નો મતલબ થાય છે રહો છો. ચાલો બીજો જોઈએ. હવે કરવું હું જેવો શબ્દ તમે કદાચ ક્યાંક સાંભળેલો હશે, બોલવામાં યુઝ કરતા હશે, ગામડા બાજુ તમને એવો સાંભળવા મળે. તો હવે હું કરવું એવું પણ તમે સાંભળ્યું હશે, પણ અહીંયા આપણે છે હવે કરવું હું. તો જો એનો જવાબ છે કે હવે શું કરવું. એને એવું બોલે છે કે હવે હું કરવું, કે હવે કરવું હું, એટલે એનો મતલબ એવો થાય છે કે હવે શું કરવું. ચલો જોઈએ આગળ. કોણ બા, આ ઘડીએ આઈ નો મતલબ થાય અહીંયા, કોણ એટલે થાય કોણ. જોઈએ જો કોણ છે આ સમયે, જો કોણ એટલે કોણ અને આઈ એટલે કે આ સમયે અથવા તો અહીંયા, એવું પણ તમે કહી શકો છો. એટલે કોણ છે આ સમયે અહીં, જો આ એટલે શું થાય તો અહીં થાય. પ્રશ્ન ચિહ્ન છે, પૂછે છે કે આવા સમયે કોણ આપણે ઘરે આવ્યું છે, કે આવા સમયે કોણ અહીંયા આવેલું છે, એટલે એ સવાલ છે. હવે જો ગામથી ખેતર સેટું છે, સેટું એટલે કે દૂર છે. તમે એવો પણ શબ્દની જગ્યાએ સાંભળેલો છે કે આઘું છે, ગામથી ખેતર આઘું છે, તો એનો મતલબ પણ એવો જ થાય કે ગામથી ખેતર શું છે દૂર છે. અને એની તળપદી બોલી આવી થઈ સેટું અથવા તો આઘું. ઓકે ચાલો હવે આગળ જોઈએ. પાંચમું છે કે રોટલો સાબડીમાં મેલો. મેલો એટલે કે મૂકવો.
તો જોઈએ એની પ્રોપર ગુજરાતી શું થાય. તો રોટલો સાબડીમાં મૂકો, એટલે સાબડી એટલે કે ડીશ કે જે કઈ પાત્ર હોય એની અંદર પણ મૂકવાની વાત કરવામાં આવેલી છે. અને અહીંયા તમે તળપદો શબ્દ એવો આપેલો છે કે મેલો. હવે આગળ જોઈએ છઠ્ઠો જે પ્રશ્ન છે આપણો કે આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને તેને માન્ય ભાષાની અંદર લખો. જો આ એકમ એટલે કે આ પાઠની અંદર આવા વાક્યો છે કે છત્રીના છ ની જગ્યાએ સસલાનો સ વપરાયેલો છે અને સસલાના સ ની જગ્યાએ હરણનો હ વપરાયેલો છે, તો એ જે મિસ્ટેક થયેલી છે એને આપણે માન્ય ભાષાની અંદર લખવાના છે. તો સૌથી પહેલા તો આપણે એવા વાક્ય શોધવા પડે અને વાક્ય શોધ્યા પછી એને માન્ય ભાષાની અંદર લખવા પડે. તો જોઈએ સૌથી પહેલા તો સ્થાનિક બોલીમાં છ ને બદલે સ અને શું કામ સોંપીશ. સોંપીશ અહીંયા જો આપણે કયો ઉપયોગ કરીએ છીએ, શું કામ સોંપીશ, શરણાઈનો શ અથવા તો છત્રીના છ નો ઉપયોગ કરીએ, પણ અહીંયા કેવો થયો છે સસલાનો સ. તો આપણે એને શુદ્ધ ગુજરાતી અંદર શું કહીએ કે એને શું કામ આપશો. આપણે એમ કહીએ એને શું કામ સોંપીશ એટલે એ કામ એને શું કામ સોંપવું. તો એને માન્ય ગુજરાતી અંદર આપણે એવું કહી શકાય કે એને શું કામ આપશો. પછી બીજું સ્થાનિક બોલીમાં છે કે સ ને બદલે હ એટલે હાંજ પડી ગઈ છે. ખરેખર આ શબ્દ છે સાંજ પડી ગઈ છે, પણ અહીંયા સ ની જગ્યાએ હ વપરાયેલો છે એટલે એવું છે કે હાંજ પડી ગઈ. તો જોઈએ માન્ય ગુજરાતીમાં તો શું થાય એનું કે સાંજ પડી ગઈ. એટલે જો અહીંયા સ આવે, સ ની જગ્યાએ શું વપરાયેલું છે તો હ વપરાયેલો છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 7 કે તમે આ પ્રકારના 3 વાક્યો લોક બોલી અને માન્ય ભાષાની અંદર લખો. કે લોક બોલીમાં કેવા બોલાય અને પછી એ માન્ય ભાષાની અંદર કઈ રીતે બોલી શકાય. જો માન્ય ગુજરાતી ભાષા હોય ને તો એ તો બધી જગ્યાએ એક સરખી જ હોય, એમાં પછી બાર ગાવે બોલી બદલાય એવું ના હોય, એ તો પ્રોપર ગુજરાતી કહેવાય. પણ બાર ગાવે બોલી બદલાય તો મહેસાણી લોકો મેહોણી ભાષા બોલે, કાઠિયાવાડી અલગ હોય, સુરતી અલગ હોય, એટલે જે લોકો જે કહેવાય તો બધી ગુજરાતી જ, પણ જે લોકો જે એરિયામાં રહેતા હોય ત્યાંની એ જે સ્થાનિક ભાષા છે સ્થાનને લગતી અથવા તો જેની લોક બોલી છે એ બોલી બોલતા હોય, એટલે એમાં અમુક શબ્દો એ લોકોએ ચેન્જ કરેલા હોય અને પછી આપણે એને માન્ય ગુજરાતી ભાષાની અંદર લખવાના થાય. તો આપણે જોઈએ હવે આમાં કેવા શબ્દો લખીએ છીએ આપણે. તો સ્થાનિક બોલીમાં જો સૌથી પહેલું મેં લખ્યું છે ક્યાં જાઓ છો, તો એનો માન્ય ગુજરાતી શું થાય તો ક્યાં જાઓ છો. સો ની જગ્યાએ છત્રીનો છો આવે અને હો ની જગ્યાએ ઓ આવે. ક્યાં જાઓ છો અને ક્યાં જાઓ છો. બીજો શબ્દ છે કેમ છો. ગામમાં કદાચ આવું તમે ગામડે સાંભળેલું હોય તો કાઠિયાવાડીમાં પણ કેમ છો, પણ એનું ગુજરાતી શું થાય તો કેમ છો, મજામાં. આપણે કોઈ આપણને મળવા આવે તો સૌથી પહેલા આપણે એમ પૂછે ને કેમ છો તમે, મજામાં છો, તો એમાં છત્રીનો છ આવે. હવે જોઈએ કે કચ્છના રણ વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે તમે ખરાની નિશાની કરો. પાઠનો જ એક ભાગ છે કે કચ્છના રણથી તમારે વીંટી પણ અપાવી ત્યાં સુધીનો જે પેરેગ્રાફ છે કે જે કઈ 1-2 પેરેગ્રાફ એ તમારે વાંચવાના છે અને એને રાણાને લાગુ પડતી વિગતો સામે તમારે ખરાની નિશાની કરવાની છે. તો સૌથી પહેલા જો શું આવશે ખરાની નિશાનીમાં, એ તમારે પેરેગ્રાફ ચોપડીનો હોય ખોલી ખોલીને જોતું જવાનું અને એને લગતી બાબતો સામે અહીંયા ખરાની નિશાની કરતી જવાની. તો સૌથી પહેલા આવશે કારભારી સાથે ખેતર પહોંચ્યા, ત્યારબાદ આવશે શૌર્યના સ્વામી અને ત્યારબાદ આવશે પ્રજાની સલામતીની ચિંતા. આ 3 વાક્યો એ પેરેગ્રાફમાંથી એવી રીતે આવે છે. ચાલો હવે આગળ વધીએ. તો એ વતનેથી તો શું જોઈએ છે ત્યાં સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બે માંથી લાગુ પડતું હોય તે લખવાનું. પેલા પેરેગ્રાફની ખાલી આપણે રાજાને લાગુ પડતું હતું તેની સામે ખરું કરવું અને હવે આપણે રાજા અને પ્રજા બંનેને લાગુ પડે તેની સામે ખરું પાડવાનું છે. તો જોઈએ તે લખવાનું છે. તો ગઢ બનવા અંગેની ચિંતા. ગઢ બનવા અંગેની ચિંતા કોની હતી તો રાજાની હતી. ત્યાર પછી બીજું વાક્ય છે કે ગઢ બનાવવાનું વચન કોણે આપેલું તો પ્રજાએ આપેલું કે તમે આ તારીખે આ દિવસે આવી જાજો, તમને ગઢ તૈયાર મળશે. ત્યારબાદ રાજા માટે માન કોનામાં હતું તો પ્રજામાં હતું. ત્યારબાદ દુકાળ વખતે વેરો માફ કરો એવું કોણ કહેતા હતા તો રાજા કહેતા હતા
અને ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો આ કોની છે? તો રાજાની છે. કેમ કે એના મનમાં જ ઉચાટ હતો, એના મનમાં જ પ્રજા માટેની ચિંતા હતી. ચાલો જોઈએ આગળ. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લાગતી વળગતી જે વિગતો છે એ પાઠના આધારે લખવાની છે. તો જો અહીંયા તમને સૌથી પહેલા ઘટના આપી છે, પછી એના આધારે રાજાને કઈ બાબતો લાગુ પડે છે અને પ્રજાને કઈ બાબતો લાગુ પડે છે એ તમારે આની અંદર લખવાની છે. તો સૌથી પહેલા છે કે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. તો જો રાજાને જાણ થતા કાર ભરીને મોકલી મહિલાઓનું સન્માન કર્યું. પ્રજાને કઈ વાત લાગુ પડે? તો મહિલાઓએ દાંતરડા ઉગામી ખેડૂતને બચાવ્યો અને પોતાની બહાદુરી બતાવી. એટલે આ જે વાક્ય છે, આ ઘટના છે, એને લગતું રાજાએ શું કામ કર્યું અને પ્રજાએ શું કામ કર્યું એનો ઉલ્લેખ આપણે આની અંદર કરવાનો છે. જે તમને જો પાઠ યાદ હોય તો તમે આને વ્યવસ્થિત લખી શકો છો. બીજું છે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. રાજાએ જે ચિંતા રજૂ કરી હતી ને કિલ્લા માટેની, તો એમાં શું થાય છે? તો રાજાએ પ્રજાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી અને ગઢ ચઢાવવાનો વિચાર રજૂ કર્યો કે મને પ્રજાની ચિંતા થાય છે ને હવે આપણે કિલ્લા ફરતો ગઢ બંધાવવો પડે. તો પ્રજા શું કરે છે? તો પ્રજાને ખાતરી આપી રાજાએ કે તેઓ સક્ષમ છે અને ગઢની જરૂર નથી. પ્રજાએ, અહીંયા આવશે એ, પ્રજાએ ખાતરી આપી રાજાને કે તેઓ સક્ષમ છે અને ગઢની જરૂર એમને છે નહીં. ચાલો હવે આગળ જોઈએ. તો ત્રીજું છે વાવના રક્ષણ માટેના ઉપાય. તો વાવના રક્ષણ માટે કેવા ઉપાય છે? તો જો રાજાએ ગઢ ચડાવવાનો વિચાર કર્યો જેથી પ્રજા સુરક્ષિત રહે. અને પ્રજાએ શું કર્યું? તો પ્રજાએ જીવતો ગઢ બનાવીને બતાવ્યું અને રાજા અને રાજ્યનું રક્ષણ કરવા માટે તેઓ તૈયાર થઈ ગયા. પછીની ઘટના છે કે ગઢની ચિંતા. તો ગઢની ચિંતા તો સૌથી વધારે કોને હતી? તો રાજાને જ હતી. તો રાજા ગઢ વિશે ચિંતિત હતા અને જાણવા માંગતા હતા કે ગઢનું કામ ક્યાં સુધી પહોંચ્યું. પણ પ્રજા શું કરે છે? તો પ્રજાએ રાજાને પૂનમના દિવસે ગઢ બતાવી આ પંથ પંક્તિ કર્યું અને પોતાની ખેડૂત અને શક્તિનું પ્રદર્શન તેણે સારી રીતે કર્યું. તો આ આપણે ઘટનાના આધારે રાજા અને પ્રજાના તરફથી શું મહેનત કરવામાં આવી છે તે આપણે લખેલું હતું. હવે જોઈએ કે આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય આપણે પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણમાં આપેલું છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી. તો વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. એટલે આ વાક્ય છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી. તો શું કામ નથી ઊંઘી શકતા? તો આપણા પાઠમાં કયું વાક્ય આપેલું છે? તો જો અહીંયા ભાવ કીધો છે કે રાત્રે એમને નીંદર આવતી નથી. તો એ ભાવ સાથે આપણા પાઠનું વાક્ય કયું બંધ બેસતું છે એ આપણે શોધીને લખવાનું. તો અહીંયા આપણને ભાવ આપ્યો છે કે રાતે રાણાને નીંદર આવતી નથી, એટલે કે ઊંઘ આવતી નથી. તો એને લગતું આપણું પાઠનું જે વાક્ય છે એ એવું છે કે વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. જોઈએ હવે આપણે બીજા વાક્યો આવા બનાવવાના છે. તો આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલું જે છે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. આ ભાવ છે. તો આને લગતું વાક્ય કયું બંધ બેસતું આપણા પાઠની અંદર છે? તો એ છે કે પોતાના પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. એને એની ચિંતા નથી, પણ એને ખરેખર કોની ચિંતા છે? તો પ્રજાની ચિંતા છે. એટલા માટે એવું વાક્ય છે કે પોતાના પ્રબળ શૌર્યના સ્વામી છે, એટલે એને વ્યક્તિગત પોતા માટે ડર કે ગભરાહટ નથી. પણ ડર કે ગભરાહટ છે તો કોના માટે છે? તો પ્રજા માટે છે. બીજો ભાવ જોઈ લઈએ. તો બીજા વાક્યનો ભાવ છે કે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા, એટલે કે ચિંતામાં આતુર હતા. તો એવું વાક્ય કયું છે આપણા પાઠ્યપુસ્તકના પાઠમાં? તો રાજા તરીકે પોતાના સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચ્ચારણ અવશ્ય છે. એટલે કે એ કોના માટે ચિંતાતુર હતા? તો પોતાની પ્રજા માટે ચિંતાતુર હતા. જો હવે ત્રીજું વાક્ય કે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તો ઉગતા સૂર્યની વાત આપણા પાઠમાં શું હતી? તો બીજે દિવસે સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. એમાં એવો ભાવ થાય
કે સવારમાં રાજગઢ પર સૂર્યના પ્રકાશ પથરાય. બરાબર, સેમ જ વાક્ય તમને પાઠની અંદરથી મળી રહેશે, જેવા ભાવ તમને અહીંયા આપેલા છે એ પ્રમાણે. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તો એવું આપણું પાઠનું વાક્ય શું છે કે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ છે નહીં. પડોશના રાજ્યો, તો પડોશના શું છે? રજવાડા, આજુબાજુના રજવાડા. પછી શાંતિથી રહેવા દે તેમ નથી, તો નિરાંત કરવા દે એમ નથી. એટલે સરખા જ વાક્ય તમને મળી રહેશે. હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. તો આવું વાક્ય કયું છે? તો અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલું પણ વાવમાં પગ તરી મૂકી શકે નહીં. હવે આપણે આગળ જોઈએ. તો શું થાત? જો આપણો પ્રશ્ન આ છે કે તો શું થાત, પ્રશ્ન 8 એટલે આપણને સવાલ આપ્યા છે. એ સવાલ પ્રમાણે તો પછી આગળ શું ઘટના થાત એમ કે જો પહેલો સવાલ છે કે મહિલાઓએ દાદરડા ન ઉગામ્યા હોત તો શું થાત? તો જવાબ છે તો સિપાહીઓ ખેડૂતને પકડીને લઈ જાત. પછી ગામ લોકો વેરો એટલે કે કર ભરવામાં ડરી જાત અને કદાચ વધારે હેરાન થઈ ગામમાં ડરનો માહોલ ફેલાઈ જાત અને રામ ચિંતા કરત. જો મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત, પુરુષોની મદદ ન કરી હોત, જીવતો પેલો ગઢ ન બનાવ્યો હોત તો શું થાત? તો આવું કંઈક બનત કે સિપાહીઓને કારણે ખેડૂતો ડરી જાત, કર ભરવામાં એને વધારે ડર લાગત, પછી કદાચ વધારે હેરાન થાય, ગામમાં ડરનો આખો માહોલ ફેલાઈ જાય, જે એકતાનો માહોલ ફેલાવે ને એનાથી સાવ ઉલટું થઈ જાય અને છેલ્લે રામ ચિંતા કરત. બીજો સવાલ છે કે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો ગઢની કઈ વાત જ ન થાત. તો જો તો રાણા એકલા જ ચિંતા કરત અને પ્રજાને ખબર પણ ન પડત કે એના રાજાને ચિંતા શેની છે. તો એ ક્યારે જાણી પણ ન શકત અને એમને ખબર જ ન પડત કે લોકો એમના માટે શું વિચારે છે. અને ગામ લોકો અને જાગીરદારો વચ્ચે વિશ્વાસ ન બંધાતા ગામની જે સુરક્ષા માટે કોઈ યોજના બની જ શકત નહીં. એટલે ગામની સુરક્ષાનો વિચાર લોકો કરી જ ન શકત, ગઢની કઈ વાત જ ન થાત અને નગરજનોના લોકોમાં કે પ્રજાના મનમાં રાજા માટે શું ભાવ છે, ગઢ માટે શું ભાવ છે એ ક્યારે રાજા સમજી શકત નહીં. એના પછી છે પ્રજાએ માનવ સંકલ ન બનાવ્યું હોત તો શું થાત? તો જો તો રાજાને ઈંટ માટીનો ગઢ બનાવવો પડત અને એને વિશ્વાસ ન આવત કે પ્રજા તેમની સાથે છે. તો સામાન્ય એને જે વિચાર કર્યો તો ઈંટ માટીનો ગઢ બનાવવાનો તો એ જ ગઢ બનાવત અને એને કોઈ દિવસ એવી મનમાં વાત ન ઉતરત કે બધી જ પ્રજા એમની સાથે છે. અને દુશ્મનો સરળતાથી ગામમાં ઘૂસી જાત અને ગામને લૂંટી લેત અને ગામની એકતાને તોડી નાખત. કેમ કે માણસોનો ગઢ બન્યો છે તો તોડવો મુશ્કેલ છે. બાકી જો ઈંટ માટીનો બનાવ્યો હોય તો એને તોડતા કઈ વાર જ ન લાગત, તો કોઈ દિવસ ગામની અંદર એકતા બંધાત પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર ધોરણ 8 નું જ નહીં પણ ધોરણ 3 થી 12 સુધીના કોઈ પણ તમારી પીડીએફ કે જો પીપીટી જોતી હોય તો તમને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી તમને મળી રહેશે. તેમાં કઈ પીડીએફ અને કઈ પીપીટી નો સમાવેશ થાય છે તો એમનું તમને અહીં આખું લિસ્ટ જ આપેલું છે. જો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, પછી સમજૂતી સાથે સ્વાધ્યાય પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન છે, પ્રયોગ પોથી ભૂગોળ પોથીનું સોલ્યુશન છે, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ એન્ડ આઈએમપી પ્રશ્નો ખાસ અને અસાઇનમેન્ટ અને એની સાથે આઈએમપી પેપર પણ સોલ્વ કરવા માટે તમને મળી શકશે. તો એ મેળવવા માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરવાનો અથવા તો પ્લે સ્ટોરમાં જઈ ઓશન કોચિંગ ક્લાસીસને જે એપ છે એને ડાઉનલોડ કરો અને એમાંથી પણ તમે આમાંથી જે વસ્તુ મેળવવા માંગતા હોય એને તમે મેળવી શકો છો અને તમારા તૈયારીમાં એને ઉપયોગમાં પણ લઈ શકો છો. અહીંયા પણ જો તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે સ્ક્રીન પર. એટલે પીડીએફ જોતી હોય તો પણ અને પીપીટી જોતી હોય તો પણ બંને વસ્તુ તમને મળી શકે છે. હવે જોઈએ 9મો પ્રશ્ન કે પ્રશ્નોના જવાબ આપો. તો સૌથી પહેલો આપણો સવાલ કયો છે? તો રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ, એટલે કે એમને કેમ ઊંઘ આવતી નથી. તો શું ચિંતા છે? તો જોઈએ આપણને. હવે તો આપણને આખો જ પાઠ યાદ રહી જ ગયો છે. તો તમને બધાને જ ખબર છે કે રાજાને અત્યારે નિંદ્રા કેમ આવતી નથી.
તો જો રાણાની નિંદ્રા ઉડી જવાનું કારણ એ હતું કે વાવના સીમાડે એટલે કે વાવના પાદરે કે એના છેવાડે જેના જ્યાંથી સીમાઓ અલગ થાય છે ત્યાં ખેતરમાં કેટલાક સિપાહીઓ વેરો ઉઘરાવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો એટલે કે પ્રયત્ન કરવામાં આવેલો હતો અને આથી રાણાને પ્રજાની ચિંતા થવા લાગી અને તેમની ઊંઘ ઉડી ગઈ કે મારા રાજ્યના સીમાડાઓ મારી રાજ્યની જે સીમાઓ છે એ હવે સુરક્ષિત છે નહીં, કેમ કે મારા રાજના જે ખેડૂતો છે ને બંદી બનાવવાના પ્રયત્નો પણ કરવામાં હવે આવે છે. એટલે આ ચિંતા રાણાને છે રાજાને છે એટલા માટે તેમની નિંદર ઉડી ગઈ છે. હવે આપણે આગળ જોઈએ તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો એ બંદી બનાવવા માટે તો આવે છે પણ બંદી બનાવવા વગર કેમ પરત ફરી જાય છે? તો જોઈએ એમાં શું જવાબ આવે. તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફરવાનું કારણ એ હતું કે આજુબાજુના ખેતરોમાં કામ કરતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા લઈ એની સામે ઉગામ્યા અને ખેડૂતને બચાવ્યો અને સિપાહીઓને ભગાડી દીધા. એ ખેડૂતને બંદી બનાવી જ લે, સાથે લઈ જ જાત, પણ કેમ નથી લઈ જઈ શક્યા? કેમ પરત ફરી ગયા? પાછા કેમ જતા રહ્યા? તો આજુબાજુના ખેતરમાં જે કામ કરતી સ્ત્રીઓ હતી એ 4 સ્ત્રીઓ જે છે એ પોતાના ધારદાર દાંતરડા જે દાંતરડાથી કામ કરતી હતી એ દાંતરડા લઈને આવે છે અને એ પેલા સિપાહીઓ સામે ઉગામે છે અને તેને ત્યાંથી ભગાવી દે છે. એટલા માટે લોકો પાછા પરત ફરી જાય છે. હવે જો રાણા સાથે ચિંતા મુક્ત થઈ ગયા હશે, તમને શું લાગે છે કે પેલા એમને કેટલી ચિંતા હતી અને હવે એમની ચિંતા ક્યાં ગઈ? તો જોઈએ આપણે કે હવે એની ચિંતા ક્યાં ગઈ. તો રાણા ત્યારે ચિંતા મુક્ત થઈ ગયા કે જ્યારે ગામના લોકોએ તેમને વચન આપ્યું. શું વચન આપ્યું? કે તેઓ ગામની રક્ષા માટે મજબૂત ગઢ બનાવશે અને તેઓ બધા સાથે મળીને ગામની રક્ષા પણ કરશે. આથી રાણાને વિશ્વાસ બેઠો કે હવે તેમની પ્રજા સુરક્ષિત છે અને રાજાની સાથે પણ છે. અને જ્યારે પ્રજા રાજાની સાથે હોય તો રાજાની ચિંતા જતી રહે છે અને પછી કોઈ ચિંતા રહેતી નથી, કેમ કે હવે એને ખબર છે કે હું એકલો નથી પણ મારી સાથે મારી બધી જ પ્રજા છે. એટલે રાજા ક્યારે ચિંતા મુક્ત થઈ જાય? તો પ્રજા એને વચન આપે કે અમે તમારા માટે તમે જેવો કહો છો એવો જ મજબૂત ગઢ બનાવી દેશું અને જ્યારે તમને જરૂર પડે ત્યારે અમે તમારી સાથે જ છીએ. એટલે આ વાતને લઈ અને રાજા ચિંતા મુક્ત થઈ જાય છે. હવે જોઈએ ચોથું, તો પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ? તો જોઈએ કે પ્રજાએ એનામાંથી કઈ જવાબદારી લીધી છે અને શું કામ લીધી છે. તો પ્રજાએ પોતાના ગામને સુરક્ષિત રાખવાની જવાબદારી ઉપાડી લીધી છે કે અમારા રાજ્યની, અમારા સીમાઓની જે રખેવાળી જે છે, જે ધ્યાન રાખવાનું કાર્ય છે એ અમે પોતે જ કરશું. અને તેઓએ નક્કી કર્યું કે તેઓ એક મજબૂત ગઢ બનાવશે જેથી કોઈ દુશ્મન તેમના ગામની અંદર પ્રવેશ કરી શકે નહીં. એટલે આ જવાબદારી એ લોકો ઉપાડે છે. અને આ જવાબદારી શું કામ લે છે? તો જો જવાબદારી એટલા માટે ઉપાડી લીધી કારણ કે તેઓ પોતાના ગામ અને રાજાનો પ્રેમ કરતા હતા અને તેઓને સુરક્ષિત રાખવા માંગતા હતા. ગામ લોકો સૌથી પહેલા તો શું જવાબદારી ઉપાડે છે? તો એ જવાબદારી ઉપાડે છે કે પોતાના ગામની જે સુરક્ષા રાખવાની જવાબદારી છે એ પોતાની છે, નહીં કે રાજા ઉપર સોંપી દેવી. એટલે પોતાના ગામની સુરક્ષા રાખવાની જવાબદારી પોતાના માથે, એટલે પોતે જ પોતાના ગામનું રક્ષણ કરશે, સાથે સાથે મજબૂત ગઢ પણ જેવો રાજા કહે છે એવો બનાવી આપશે. અને આ બે જવાબદારી ઉપાડવાનું કારણ શું છે? તો એ છે કે એને પોતાનું રાજ એટલે કે પોતાનું ગામ અને રાજા પ્રત્યે પ્રેમ છે. એટલે આ પ્રેમને કારણે એ લોકો એવું ઈચ્છે છે કે અમારું રાજ અને અમારા રાજા સુરક્ષિત રહે. એટલા માટે આ જવાબદારી જે છે એ પોતાના સિરે લે છે. જોઈએ આપણે આગળ, શું આખરે ગઢ તૈયાર થયો? અને થયો તો કેવી રીતે થયો? શું રાજા ઈચ્છતા હતા એવા ઈટ માટીનો ગઢ બન્યો કે ન બન્યો? અને ન બન્યો તો તેનું પણ શું કારણ છે એ તમારે આ પ્રશ્નના જવાબની અંદર લખવાનું છે. તો જોઈએ શું જવાબ છે આનો, કે આપણે ગઢ તૈયાર થયો પણ તે આપણો ગઢ તૈયાર થયો પણ તે ઈંટો અને પથ્થરોથી બનેલો નહીં. તો શેનાથી બનેલો હતો? તો તે ગામના લોકોએ પોતાના હાથમાં તલવારો અને ભાલા લઈ અને એક જીવતો ગઢ બનાવ્યો હતો. અને તેઓએ રાજાને કહ્યું
કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી કોઈ દુશ્મન ગામમાં પ્રવેશી શકશે નહીં. જો એ લોકો ગઢ બનાવે છે, પણ ગઢ કેવો બનાવે છે? તો રાજાને જેવું મન હતું એવો ઈંટ પથ્થર ને માટીનો બનાવતા નથી, પણ તો શેનો બનાવે છે? તો ગામના બધા જ લોકો પોતે જ ત્યાં ઊભા રહે છે. કઈ રીતે? તો હાથમાં તલવારો અને ભાલા લઈને પોતે જાતે ઊભા રહે છે અને ઈંટ પથ્થરનો નહીં, પણ કેવો ગઢ બનાવે છે? તો જીવતો ગઢ બનાવે છે. અને જીવતા ગઢની સાથે તેઓ રાજાને પણ કહે છે કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી કોઈ દુશ્મન ગામની અંદર પ્રવેશી શકશે નહીં, સીમા કે સરહદ પાર કરી શકશે નહીં, રાજની અંદર આવી શકશે નહીં, કોઈ પ્રજાને હેરાન કરી શકશે નહીં. કેમ કે આખા જ રાજની પ્રજા જે છે અત્યારે એક થઈ ગઈ છે. એની સામે ઈંટ માટીના પથ્થરના બનેલા કિલ્લાની કોઈ વેલ્યુ છે નહીં, કેમ કે એની અંદર આત્મવિશ્વાસ જ એટલો છે. ચાલો જોઈએ. બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરવાના છે. તમારા મંતવ્યો રજૂ કરવાના છે. આની અંદર તો હું મારા લખીશ. જો પેલો છે ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે, તો આની અંદર શું કહી શકાય કે આપણે જે ખેડૂતને બંદી બનાવવા વાળો સિપાહી જે છે, તો એ સમયે તો દાંતરડા લઈને 4 મહિલાઓ આવી અને એને સિપાહીઓને અટકાવ્યા. પણ તમારો મંતવ્ય શું છે? બીજા કઈ રીતે રોકી શકાય? તો જો ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા એક ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને આઝાદીથી જીવવાનો હક છે અને કોઈને પણ કારણ વગર હેરાન કરવા એ કેવું છે? તો ખોટું છે. એનો મતલબ એમ કે પેલી 4 સ્ત્રીઓએ જે ખેડૂતનું રક્ષણ કર્યું એ બરોબર યોગ્ય છે, એ કરવું જોઈતું હતું. તો મારું મંતવ્ય આ છે કે જો ભાઈ કોઈને બંદી બનાવી શકાય નહીં, એટલે બંદી બનાવતા જો કોઈ સિપાહીઓ હોય તો આપણે એને રોકવા પડે. શું કામ રોકવા પડે? તો બધા જ લોકોને આઝાદીથી જીવન જીવવાનો હક છે. તમે કોઈને બંદી બનાવીને રાખી શકો નહીં, અને વગર કારણે તો તમે કોઈ દિવસ કોઈને હેરાન કરી શકો નહીં. એ ખોટું છે. ભૂલ હોય તો પણ એટલા બધા હેરાન ન કરે, પણ વગર ભૂલે તો બિલકુલ જ હેરાન કરી શકાય નહીં. તો આ મારું મંતવ્ય છે, તમે તમારું લખી શકો છો. જો હવે શા માટે રોકવા જોઈએ? એના માટે તો મંતવ્ય દરેક વ્યક્તિએ સ્વતંત્રતાથી જીવવાનો હક છે, એટલા માટે રોકવા જોઈએ. બરોબર? જો એ જવાબ આની અંદર આપેલો જ છે. એ નહીં રોકવા માટેનું કારણ છે. અને બીજું તો કોઈ પણ વ્યક્તિએ કાયદા વગર બંદી બનાવી શકાય નહીં. કાનૂનને પણ જો બંદી બનાવવા હોય ને તેને પણ એ લેટર લઈને જવો પડે ને બતાવવો પડે, અને તો જ એ કરી શકે, અને એમાં પણ એને બધી કાર્યવાહી કરવી પડે. અને આ તો એમનેમ આવીને કોઈના ખેતરમાં આવીને આપણે કોઈ પણ માણસને આવી રીતે હેરાન કરી શકીએ નહીં. ચાલો જોઈએ. જો લોકો સુરક્ષિત રહેશે તો સમાજમાં શાંતિ રહેશે, પણ જો લોકોને આમ જ કોઈના ખેતરમાં જઈને કોઈના રાજમાં જઈને આમ આપણે લૂંટતા ને બંદી બનાવતા રહેશું તો અસુરક્ષિત લોકો સમાજમાં શાંતિ કોઈ દિવસ રાખી શકશે નહીં, અને આખા સમાજની અંદર અશાંતિ ફેલાઈ જશે. હવે બીજું જોઈએ કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે, તો આના વિશે તમારે મંતવ્યો આપવાના છે કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવાનું છે, તો કેમ કરાય? બનાવાય? ન બનાવાય? શું થાય? તો જોઈએ. સૌથી પહેલા મંતવ્ય કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો એ એક સારો વિચાર છે, પરંતુ એનાથી વધારે જરૂરી છે કે લોકો એકબીજાને મદદ કરે અને સાથે મળીને રહે. જેમ કે આપણે પાઠમાં બતાવવામાં આવેલું હતું તેમ કે ઈંટ માટી અને પથ્થરના કિલ્લાની કાંઈ જરૂર નથી, એના ગઢની કાંઈ જરૂર નથી. જરૂર છે માણસોની અંદર એકતાની. બરાબર? તો શા માટે ગઢ બનાવવો જોઈએ? તમને શું કામ લાગે છે કે ગઢ બનાવવાની જરૂર હતી? તો એના કારણો તો સૌથી પહેલું છે કે ગઢથી નગરને દુશ્મનોથી આપણે બચાવી શકીએ છીએ. જો ગઢ બનાવીએ તો દુશ્મનોથી આપણે આપણા કિલ્લાનું રક્ષણ કરી શકીએ છીએ, એટલા માટે પણ ગઢ જરૂરી છે. બીજું કારણ શું છે? તો લોકો શાંતિથી રહી શકે છે. લોકો શાંતિથી ત્યાં અંદર વસવાટ કરી શકે છે. એના પછી તો નગરનો વિકાસ થઈ શકે છે. આ ઘણા બધા કારણો સહિત તમે એવું કહી શકો કે ગઢ બનાવવો જરૂરી છે. ચાલો હવે તમારા ગામને સ્વચ્છ બનાવવું છે, તો એનામાં તમારા મંતવ્ય શું છે? તો જો ગામને સ્વચ્છ રાખવું એ તો આપણી નૈતિક ફરજ છે, એ તો આપણે કરવું જ જોઈએ. એના માટે આપણે કોઈને પૂછવાની જરૂર રહેતી નથી. સ્વચ્છતાથી રોગચાળો દૂર રહે છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો આપણે સ્વચ્છતા રાખશું
તો રોગચાળો આપણાથી દૂર રહેશે અને આપણે જે એરિયામાં રહીએ છીએ ત્યાં જ બધા લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. અને જો ગંદકી ફેલાવશું તો આપણે પણ સાથે સાથે બીમાર પડશું. તો જો શા માટે સ્વચ્છ બનાવવું જોઈએ એના કારણો. તો સૌથી પહેલું કે સ્વચ્છતાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે, બધાને જ ખબર છે. પછી તો કે ગામ સુંદર દેખાય છે, સ્વચ્છ દેખાય છે અને ગામમાં સારું વાતાવરણ બને છે. ગામની અંદર એક સારું વાતાવરણ, પોઝિટિવ વાઇબ્સ જે છે એ ઊભી થાય છે. લોકોને ત્યાં વસવાટ કરવું ગમે છે અને કોઈ અન્ય ગામના લોકો આવે પણ તો એને પણ સારું લાગે છે. અને સૌથી મહત્વની વાત તો છે આપણું પોતાનું સ્વાસ્થ્ય. ચાલો, તમે સાંભળેલી કે વાંચેલી એક કોઈ પણ લોકકથા તમારે અહીંયા લખવાની છે. તો જો લોકકથાની અંદર સૌથી પહેલા તો આપણે જે છે એ અડાલજની પ્રસિદ્ધ વાવ વિશે આપ જાણતા જ હશો. તો અડાલજની વાવની જે એક લોકકથા છે મેં એનો નિર્દેશ આની અંદર કરેલો છે. તમને જો આ ગમે તો ઠીક, નહીં તો તમે તમારી રીતે પણ કોઈ પણ લોકકથા આની અંદર લખી શકો છો. કેમ કે તમારે તમારી રીતે સાંભળેલી કે વાંચેલી લોકકથા લખવાની છે. મેં અહીંયા મારી રીતે લોકકથા લખેલી છે. તો જો એક અડાલજની પ્રસિદ્ધ વાવ વિશે તો આપ જાણતા જ હશો, તમે બધાએ પણ જોયેલી હશે અડાલજની વાવ. તો નજીકમાં જ પીટીસી કોલેજ આવેલી છે અને પીટીસી માં એડમિશન મળ્યું અને તે દિવસે વાવ જોવાની બહુ ઈચ્છા હતી. હું વિદ્યાર્થીઓની વાત કરું છું કે જે પીટીસી ની અંદર એડમિશન લે છે અને એ દિવસે એમને વાવ જોવાની ઈચ્છા થાય છે. પણ એડમિશનની જે ફોર્માલિટી છે એ અધૂરી રહી ગઈ. પરંતુ હવે તો નજીક જ હતી એટલે ગમે ત્યારે જોવાશે એમ મનને મનાવ્યું કે હવે એવું હતું કે એડમિશન મળી જાય, બધી ફોર્માલિટી પતી જાય, પછી આપણે વાવ જોવા માટે જઈએ. પણ હવે ફોર્માલિટી થોડી ઘણી બાકી રહી જાય છે, ફોર્મ થોડું ઘણું અધૂરું છે. એટલે એમ થયું કે ભાઈ અહીંયાથી તો કોલેજથી તો અડાલજની વાવ નજીક જ છે, તો આપણે ગમે ત્યારે જઈ શકશું. તો આજે આપણે જવાનું કેન્સલ રાખીએ. પછી થોડા દિવસ પછી પાઠ આપવા ગામની સ્કૂલમાં જવાનું થયું અને જતા જતા નજર કરી તો અડાલજની વાવ ખૂબ સુંદર દેખાતી હતી. જો એ દિવસે તો જે દિવસે એડમિશન લીધું ને ત્યારે પછી વાવ જોવાનું એ લોકોએ બંધ રાખ્યું. પણ પછી થોડાક દિવસ પછી એમને એક ગામની અંદર સ્કૂલમાં જવાનું થયું અને જતા જતા રસ્તામાં કંઈક અડાલજની વાવ આવી એટલે એ લોકોની નજર જાય છે. એ નજર જાય છે તો દૂર એમને અડાલજની જે વાવ છે એ બહુ જ સુંદર સરસ મજાની દેખાય છે. જેવો પાઠ પત્યો અમે બધી છોકરીઓએ નક્કી કર્યું કે આજે તો વાવ જોવી જ છે. કેમ કે એમને ઘણા દિવસની ઈચ્છા હતી કે અમારે અડાલજની વાવ જોવા જવી છે. ત્યાં પહોંચ્યા તો ખૂબ પગથિયા, સુંદર કોતરણી, અદ્ભુત શિલ્પ એટલે મૂર્તિઓ, પછી વર્તુળાકાર ગોળ મંડપ, પછી સ્તંભના વળાંકો પર સુંદર નકશીકામ કરેલું. પ્રથમ વખત જોનાર તો મંત્રમુગ્ધ બની જાય અને જોયા જ કરે એટલી સરસ મજાની વાવ હતી. જો બધી જ વસ્તુ મસ્ત હતી. ત્યાં ખૂબ જ સરસ મજાના પગથિયા હતા, સુંદર કોતરણી કામ કરેલું હતું, પછી અદ્ભુત બધા શિલ્પો હતા, મૂર્તિઓ હતી, પછી મંડપો સરસ હતા, સ્તંભના બધા વળાંકો સરસ હતા, નકશીકામ મસ્ત હતું. એટલે પહેલી વખત જો અડાલજની વાવ કોઈ વ્યક્તિ જોવા જાય તો એ ત્યાં જ ખોવાય છે, એને એટલી બધી ગમે એવી આ વાવ હતી. હવે જોઈએ શું થાય છે. એવી મનોહર, મનને હરી લે તેવી. અને બધા ત્યાં દોરેલા જે ચિત્રો છે એ હું સમજવા લાગી ગઈ. એટલે અમે બધા સમજવા લાગી ગયા અને કેટલા વર્ષો લાગ્યા હશે નહીં આ વાવ બનાવતા, એવો વિચાર પણ કરવા લાગ્યા કે એટલું સુંદર કોતરણી કામ, એટલું સરસ નકશી કામ, એટલી નાની નાની ઝીણવટભરી બાબતોમાં ધ્યાન દેવું, એટલે આ વાવ બનાવતા કેટલો સમય લાગ્યો હશે એવો વિચાર અમે બધા કરવા લાગ્યા. હવે જો કે એ બધો વિચાર કરે છે એટલે એને ખબર પડશે કે અડાલજની વાવ કઈ રીતે બની, કોણે બનાવી, ક્યારે બની. તો જો તો જાણવાની તાલાવેલી લાગી કે કોણે બનાવી હશે આવી અદ્ભુત વાવ. શું તમને ખબર છે કે અડાલજની વાવ કોણે બનાવી છે, ક્યારે બનાવી છે, શું કામ બનાવી છે? તો આ વિદ્યાર્થીઓ જો આપણે ઘણીવાર એવું થાય કે આપણે કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાતે કોઈ ગુફાઓમાં, કોઈ કિલ્લાઓમાં તો જઈએ છીએ, પણ સુંદર સરસ મજાના બધા નકશીકામ ને હા સરસ છે, મૂર્તિ મસ્ત છે, ઇમારત મસ્ત છે, બધું જોઈ વધીને 2-5 ફોટા પડાવી, પોઝ આપી અને નીકળી જઈએ છીએ. પણ આપણે એ વસ્તુનું મૂળ શું છે, કયા સમયમાં બનેલી છે, કોણે બનાવેલી છે, આ બનાવવાની જરૂર શું પડી, એ બધું કોઈ દિવસ જાણતા નથી. એટલે આપણે ઘણી બધી એવી જાણવા જેવી બાબતોથી વંચિત રહી જઈએ છીએ. પણ આ જે વિદ્યાર્થીનીઓ જે છે, છોકરીઓ,
એ એવી ભૂલ કરતી નથી. એને વાવ ખૂબ જ ગમે છે અને એટલા માટે જ એને વાવ વિશે જાણવાનો વધુ પડતી તાલાવેલી એટલે વધુ પડતી ઈચ્છા છે. તો જોઈએ તો જાણવાની તાલાવેલી તેને લાગી જ છે કે આ વાવ કોણે બનાવી હશે, આવી અદ્ભુત વાવ, અને એ પણ એ જમાનામાં વાવ. જો પાછી એ સમયની અંદર વાવ એટલે એન્જિનિયર કેટલા જોરદાર હશે નહીં? આવા બધા એ લોકો વિચાર કરે છે કે આટલું ઝીણવટભર્યું કામ કરનાર એ એન્જિનિયર કેટલો હોશિયાર હશે. અમારી વાતો સાંભળતું એક કપલ હસી રહ્યું હતું અને પછી કહ્યું કે તમારા બધા પ્રશ્નના જવાબ અમારી પાસે છે. જો એ છોકરીઓ જે આ બધી આવી વાતો કરતી હતી તે એની બાજુમાં એક કપલ એટલે કે પતિ પત્નીનું કોઈ જોડકું હશે, એ સાથે ત્યાં ફરવા આવેલું હશે. તો આ બધી છોકરીઓને જોઈને એ હસે છે અને આ લોકોને એમ કહે છે કે તમારા જે કઈ સવાલો છે એ બધાના જવાબ મારી પાસે છે. પૂછો, આજે હું તમારી ગાઈડ, એટલે કે તમે મને જે કઈ સવાલ પૂછશો એ હું તમને અડલજની વાવ વિશે સમજાવીશ. એક સુંદર યુવતી બોલી અને યુવકે સૂર પુરાવ્યો. તો ચાલો જણાવી દઉં કે આ વાવ અડલજ ગામની સીમમાં વીરસંઘ વાઘેલાની જે પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. તો જો એ પતિ પત્નીનું જે જોડકું હતું ને એમાંથી પતિ જે છે એ આ વાવ વિશે જણાવે છે કે આ વાવ કોણે બંધાવી હતી? તો આ વાવ અડલજ ગામમાં, એટલે અડલજની વાવ તરીકે ઓળખવામાં આવે છે. તો અડલજ ગામની સીમની અંદર જ એટલે કે સીમમાં જ વીરસંઘ જે વાઘેલા છે એ પોતાની પત્ની રૂડીબાઈ એને રૂડાબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો રૂડાબાઈ માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને ત્યાં એના ઉપર મોહમ્મદ બેગડાએ જે છે એ ચઢાઈ કરી, એટલે કે યુદ્ધ કરવા માટે આવ્યો અને એ સમયે વીરસંઘ મૃત્યુ પામે છે. એટલે કે અડલજની વાવ જે છે એ અધૂરી રહી જાય છે. ત્યાર પછી શું થાય? તો ત્યારબાદ વાવ અધૂરી રહી જાય છે અને બેગડો એટલે કે આ મોહમ્મદ જે બેગડો છે તે રાણીને જોતા વેત એના પ્રેમમાં પડી જાય છે. એટલે કે જે આ વીરસંઘ વાઘેલાની પત્ની જે રૂડાબાઈ છે એ રૂડાબાઈ જે રાણી છે એ બહુ જ રૂપાળા અને બહુ જ સુંદર હતા. એટલે આ મોહમ્મદ બેગડો જે છે એ આના ઉપર ચડાઈ કરે તો રાજ તો એ જીતી લે. અને પહેલાના સમયમાં એવું હતું કે જે રાજાનું એની પત્ની, એની મિલકતો, એની સંપત્તિ પણ એ જીતવાવાળા રાજાના નામે થઈ જાય. એટલે વીરસંઘ વાઘેલાનું તો અહીંયા મૃત્યુ થાય છે અને રૂડાબાઈ જે છે એ મોહમ્મદ બેગડાને ખૂબ જ ગમે છે. તો હવે જોઈએ શું થાય. જો એમને ખૂબ જ ગમે છે, એના પ્રેમમાં પડી જાય છે એટલે હવે લગ્નનો પ્રસ્તાવ મૂકશે. જો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, કોણે મૂક્યો? તો જે યુદ્ધ કરવા આવેલો ને મોહમ્મદ બેગડો એને રૂડાબાઈની સામે મૂક્યો અને રાણી રૂડાબાઈએ શરત રાખી કે જો મોહમ્મદ વાવનું બાંધકામ પૂર્ણ કરાવશે તો જ હું લગ્ન કરીશ. અને તેના પછી મોહમ્મદ બેગડાએ આ વાવનું બાંધકામ એટલે કે નિર્માણ ઈસવીસન 1499 પૂર્ણ કરાવ્યો. રાણી રૂડાબાઈ કેવી શરત રાખી કે મારા પતિ એટલે કે વીરસંઘ વાઘેલાએ અડલજની જે વાવ છે એનું બાંધકામ શરૂ કરાવેલું અને જો મોહમ્મદ બેગડો આ વાવનું બાંધકામ પૂરું કરાવે તો જ હું એની સાથે લગ્ન કરું, નહીતર નહીં. તો મોહમ્મદ બેગડો એની વાત માની લે છે અને ઈસવીસન 1499 આ વાવ છે એનું બાંધકામ પૂર્ણ પણ કરાવે છે. રાણી રૂડાબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા માટે ગયા કે કેવી વાવ તૈયાર થઈ છે, કેવી બંધાવી છે. એટલે વાવ જોવા માટે જાય છે અને તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. આપણે પહેલાના સમયની જે રાણીઓ હોય ને બહુ સતી હતી, યુદ્ધમાં પણ આગળ, તો પ્રતિવતા જે ધર્મ નિભાવવામાં પણ આગળ. એટલે એને કોઈ બીજો પુરુષ ગમતો નહીં, પણ આને ખરેખર મનમાં એક ભાવ હતો કે મારા પતિ અડલજની જે વાવ શરૂ કરાવી છે એ પૂરી કરાવી છે. એટલા માટે એને મોહમ્મદ બેગડાને ખોટી હા પાડી કે તું જો આ બાંધકામ પૂરું કરાવે તો હું તારી સાથે લગ્ન કરું. પછી જેવું 1499 મોહમ્મદ બેગડા એનું બાંધકામ પૂરું કરાવ્યું એટલે રાણી રૂડાબાઈ જે છે એ બાંધકામને જોવા માટે જાય છે અને એને ખબર પડી કે મારો જે સંકલ્પ હતો એ પૂરો થઈ ગયો. અડલજની વાવ આખી બંધાઈ ગઈ એટલે ત્યાં અડલજની વાવમાં જ ઝંપલાવીને એટલે કૂદીને એની અંદર જ આત્મઘાત કરી લે છે, એટલે મૃત્યુ પામી જાય છે. જે વાવ એના પતિએ શરૂ કરી, મોહમ્મદ બેગડાએ પૂરી કરાવી, એ વાવમાં પોતે ત્યાં જ અંદર ડૂબીને મરી જાય છે. અને આથી આ વાવને રૂડાબાઈની વાવ પણ કહેવામાં આવે છે. એટલે આ જ એકની એક જ વાવના બે નામ છે, રૂડાબાઈની વાવ અથવા તો અડલજની વાવ. અડલજની વાવ એટલે કે અડલજ ગામની સીમમાં છે અને રૂડાબાઈ નામ એટલે
કે રૂડાબાઈ આની અંદર કૂદીને આત્મહત્યા કરેલી છે એટલા માટે. ચાલો, અને યુવતી બોલી, વાહ ગુરુ, બહુ રિસર્ચ કરી આવ્યા છો, એટલે તમે તેના વિશે બહુ બધું જાણીને આવેલા છો. ચાલો તમને આ કોતરણી વિશે સમજાવું કહી એને એક શિલ્પ સ્તંભ વિશે સમજાવવાનું શરૂ કરી દીધું કે આ તો મેં તમને ખાલી રાણી રૂડાબાઈની વાત કરી. હવે તમને જે શિલ્પકલા જે છે ને કોતરણી કામ એના વિશે પણ જણાવું એમ કરીને સમજાવવાનું શરૂ કરી દે છે. અમે સાંભળતા હતા ત્યાં એક છોકરી બોલી, અરે 5 વાગી ગયા, ચાલો જલ્દી હોસ્ટેલમાં રિપોર્ટિંગ કરવું પડશે, નહીં તો મેટ્રણ આપણને શું કરશે, તો સજા આપશે. હોસ્ટેલમાં રહેતી છોકરી હોય એટલે બહુ વધારે સમય સુધી એ દૂર રહી શકે નહીં, એટલે વધારે જાણતા નથી અને પછી એમ કહે છે કે 5 વાગી ગયા તો હવે આપણે ફટાફટ હોસ્ટેલમાં જઈએ, નહીતર મેટ્રણ જે છે આપણને સજા આપશે. યુવતી ફરી બોલી, ઓહ, તમારા મેટ્રણ એટલા ક્રૂર છે? એટલે કે મેટ્રણ કોને કહેવાય, તો હોસ્ટેલમાં બધી છોકરીઓનું જે ધ્યાન રાખવા વાળા એક મેડમ રાખેલા હોય એને મેટ્રણ આપણે કહેવાય. તો આ છોકરીઓ એમ કે ને કે આપણા મેટ્રણ સજા આપશે, 5 વાગી ગયા છે, ફટાફટ તમે હોસ્ટેલમાં ચાલો. તો પેલી યુવતી હતી ને એમ કે, ઓહો, તમારા મેટ્રણ એટલા બધા ક્રૂર છે કે તમને એટલા બધા ખીજાય, એટલા બધા સ્ટ્રિક્ટ છે, એવું પૂછે છે. તો મારી રૂમમેટ બોલી, રૂમમેટ એટલે કોણ, તો એક રૂમમાં સાથે રહેનારી બહેનપણી. હા જ તો વળી. અને મેં એને અટકાવીને કહ્યું, આભાર મેડમ, તમારું નામ શું છે? તો માલવિકા અને આ મલય, બંને પતિ પત્નીનું નામ પણ કીધું કે મારી બેનપણી જે છે મારી રૂમમેટ સાથે રૂમમાં રહેવા વાળી એ શું કહે છે કે હા છે જ ને વળી, અમારા મેટ્રન તો બહુ જ ખરાબ છે, બહુ જ ક્રૂર છે, અમને ખીજાયા જ કરે, એવું એ કહેવા માંગતી હતી. પણ એની જે બેનપણી છે એ એને અટકાવી દે છે. અને પછી મેડમે રૂડાબાઈની આટલી સરસ મજાની સ્ટોરી કીધી એટલે એને શું કહે છે, તો આભાર કહે છે, થેન્ક યુ કહે છે, આભાર મેડમ. અને નામ પૂછે છે કે તમારું નામ શું છે? તો એ બંને પતિ પત્ની એમનું નામ જણાવે છે કે પત્નીનું નામ માલવિકા અને પતિનું નામ મલય. બહુ આનંદ થયો આપને મળીને, કાશ અમારા પ્રોફેસર પણ તમારા જેવા બેવ જેવા હોત તો સ્ટાઇલિશ જ્ઞાની, તો અમને ભણવાની પણ મજા આવત. છોકરીઓ એ પતિ પત્નીને શું કહે છે, તમારી બે સાથે આજે વાતો કરી ફરી અને અમને બહુ મજા આવી, કાશ અમારા પ્રોફેસર પણ તમારા જેવા સારા હોત તો અમને વધારે મજા આવત ભણવાની. આવા સ્ટાઇલિશ ગુરુ હોય તો આપણને ભણવું ગમે. હવે જો કાલે અમારે પણ નવા પ્રોફેસર આવવાના છે, હશે બોરિંગ, મારે તો એમનું સ્વાગત પ્રવચન પણ તૈયાર કરવાનું છે, ચાલો આવજો. જો બીજી એક છોકરી શું કહે છે કે કાલે અમારી સ્કૂલમાં પણ નવા કોલેજની અંદર નવા પ્રોફેસર આવવાના છે, પણ એ બોરિંગ જ હશે, અમને ખબર જ છે, અત્યાર સુધી જેટલા પ્રોફેસર એવા એ બધા બોરિંગ જ છે, એટલે કાલે જે પણ પ્રોફેસર આવશે એ પણ બોરિંગ હશે. અને સાથે મારી સ્વાગત સ્પીચ પણ તૈયાર કરવાની છે કે આવે એટલે એને સ્વાગતમાં બોલવાની. તો ચાલો ફટાફટ હોસ્ટેલમાં જઈએ. એવું કરીને લોકો નીકળી જાય છે. વાવને યાદ કરતા કરતા બધા જ બહેનપણીઓ જે છે છોકરીઓ બધી એ સૂઈ જાય છે. અને સવારમાં પ્રાર્થનામાં પતિ ત્યાં જ નવા પ્રોફેસર હાજર થયા અને અમે ડઘાઈ ગયા. છોકરીઓ શું કહે છે કે સવારમાં જેવી પ્રાર્થના પૂરી થઈ અને કોલેજની અંદર જે નવા પ્રોફેસર આવવાના હતા એ નવા પ્રોફેસર આવ્યા અને અમે બંને ડરી ગયા. એમણે ઊભા થઈ માઇક હાથમાં લીધું અને કહ્યું, સુપ્રભાત મિત્રો, મારું નામ માલવિકા અને હું તમારા મેટ્રનની બહેન છું. એટલે છોકરીઓ જે મેટ્રનની બુરાઈ કરી આ માલવિકા મેડમ એમના જ બેન નીકળ્યા અને સાથે સાથે પાછા એ જ હોસ્ટેલમાં કોલેજમાં ભણાવવા માટે આવ્યા. એટલે કાલે છોકરીઓ કહીને આવી હતી ને કે અમારા પ્રોફેસર તમારા જેવા હોય તો ખરેખર પાછા એ જ પ્રોફેસર થઈને આવ્યા. અને આજથી તમારી નવી પ્રોફેસર, વિશ્વાસ કરો હું બિલકુલ બોરિંગ નથી. છોકરીઓ કાલે કહીને આવી ને અડાલજની વાવમાં કે અમારા પ્રોફેસર તો બધા બોરિંગ છે, કાલે નવા પ્રોફેસર આવશે એ પણ બોરિંગ હશે. એટલે માલવિકા મેડમ માઇક લઈને કહે છે કે તમે મારા ઉપર વિશ્વાસ રાખો, હું સહેજ પણ બોરિંગ નથી, પણ તમને મારી સાથે ભણવામાં મજા આવશે. મારી સામે જોતા જોતા બોલ્યા. અમે સૌ નીચે જોઈ રહ્યા. હવે ખબર પડી કે કાલે આપણને જે અડાલજની વાવ વિશે સમજાવતા હતા ખરેખર આપણા એ જ આજે પ્રોફેસર થઈને આવ્યા છે. તો જો મિત્રો, આ નાની એવી વાર્તા જેવું પણ હતું અને ખાસ તો આમાં અડાલજની વાવની એક લોકકથા પણ મેં અંદર સામેલ કરી લીધી છે. તો તમે પણ જો કોઈ આવી લોકકથા જાણતા હોય તો તમે અડાલજની વાવ સિવાય બીજી લોકકથા પણ આની અંદર લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો જે આપણો પાઠ છે ગઢની રઢ છોડો એની આપણે સરસ મજાની રોચક રીતે આખી જ સમજૂતી મેળવી ચૂક્યા છીએ. સાથે સાથે પાર્ટ 2 ની અંદર, ભાગ 2 ની અંદર
આપણે એના સંપૂર્ણ સ્વાધ્યાયની સરળતાથી સારી રીતે લેખિતમાં બોલીને સરસ મજાની સમજૂતી મેળવી ચૂક્યા છીએ. તો તમે ચોક્કસ અને વારંવાર જોજો અને સ્વાધ્યાય આખું તૈયાર કરવાની કોશિશ કરજો. અને જે વસ્તુ જાતે કરવાની છે, જો તમે બદલવા માંગતા હોય તો તમે તમારી રીતે પણ લખી શકો છો. જો તમને ઓશન કોચિંગ ક્લાસીસના લેક્ચર ગમતા હોય તો તમે તો સાથે જોડાયેલા રહેજો જ, પણ તમારા મિત્ર મંડળને પણ શેર કરજો. થેન્ક યુ સો મચ. હવે મળીએ આપણે ચોથા ચેપ્ટરના એના સમજૂતી માટે અને ત્યારબાદ એના સ્વાધ્યાયની સમજૂતી માટે. થેન્ક યુ.